નમસ્કાર, ભક્તિ સંદેશમાં આપનું સ્વાગત છે. હું છું અંકિત. દેવાધિદેવ મહાદેવ અતિ કલ્યાણકારી છે, જેમના આશીષ મેળવવા માટે સોમવારે શિવાલયોમાં ભક્તોની ભીડ જામે છે. અને શિવજીના આશીષનો જ આ પ્રભાવ છે કે શિવાલયોમાં દર દિવસે ભક્તોની ભીડમાં વધારો થતો જોવા મળે છે. ભક્તિ સંદેશમાં આજે આપણે કરીશું દેવાધિદેવ મહાદેવના આવા જ પાવન અને કલ્યાણકારી સ્થાનકના દર્શન, અને સાથે જ શિવજીની જાણી અજાણી વાતો જાણીને આપણે થઈશું અભિભૂત. આવો ત્યારે શરૂઆત કરીએ આ કાર્યક્રમની. मनवा चल शिव धाम रे, जपता चल शिव नाम रे. તાપી કિનારે સુરત શહેર છે આજનો આપણો પ્રથમ પડાવ. શિવાલયની અંદર પ્રવેશતા જ ઈશ્વરના પ્રેમની અનુભૂતિ થયા વિના નથી રહેતી. અનોખું જોડાણ અનુભવાય છે અહીં શિવજીના પ્રેમ અને ભક્તોના ભાવનું. દિવ્યતાનો આસાર ત્યારે વર્તાય છે જ્યારે અહીં આવતા જ માનવ મનનો સંસારી રંગ શ્વેત નિર્મળતામાં બદલાઈ જાય છે. તો ચાલો આપણે પણ આ પ્રસિદ્ધ શિવાલયમાં જઈ શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીએ અને દિવ્ય અનુભૂતિ કરીએ. સ્થાન શિવભક્તિના અમર્યાદિત સાત્વિક પ્રભાવનું. શ્રી ગંગેશ્વર મહાદેવનું દિવસ્થાન. આ છે સુરત શહેરનું અતિ પ્રસિદ્ધ શ્રી ગંગેશ્વર મહાદેવ. સુરતના પશ્ચિમમાં અડાજણ વિસ્તારમાં છે ગંગેશ્વર મહાદેવનો પ્રત્યક્ષ વાસ. અહીં નિત્ય રૂપે ભક્તોનો જામતો મહેરામણ જ કહે છે કે શિવભક્તોની આસ્થા કેટલી અતૂટ છે. ભક્તોનો ભાવ અહીંના અલૌકિક સાત્વિક પ્રભાવ સાથે અનેરો સંબંધ ધરાવે છે, અને એ સંબંધનો એ તાર છે જેનાથી ખેંચાઈને ભક્તો અહીં આવી પહોંચે છે. ખાસ ધાર્મિક તહેવારોની ઉજવણી માટે તો વિશેષ આયોજન કરાય છે. વિશેષ દિવસમાં ભગવાન શિવજીની પ્રિય તિથિ જેને કહેવામાં આવે કે મહાશિવરાત્રિ, એ દિવસે હોમાત્મક લઘુરુદ્ર હોય છે અને રાત્રે ભસ્મ આરતી હોય છે, અને સંધ્યાકાળે ભજન લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવે છે. આમ ગંગેશ્વર મહાદેવના પટાંગણના અંદર એક ઉત્સવ મંદિર પણ છે. એ ઉત્સવ મંદિરના અંદર સમજો કે ચૈત્ર મહિનાના 10 દિવસના નોરતા, આસો મહિનાના ગણેશ ઉત્સવના, એટલે કે જે આપણા સનાતન ધર્મના અંદર જેટલા ઉત્સવ છે એ દરેક ઉત્સવો ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણના ઉત્સવ મંદિરમાં ઉજવાય છે. જો કે વિશેષ રૂપે અહીં શિવપૂજનમાં ભાગ લેવા ભક્તો સવાર સાંજ આવે છે. અહીં આવતા ભક્તો પોતાના ઈશ્વરને ભજવા આવે છે. વળી તેઓ માટે શિવજી પોતાના છે, માટે જ મંદિરના નિત્યક્રમમાં પણ દૈનિક ક્રિયાઓ સાથે પૂજા અને અર્ચનાના આયોજન કરાય છે. નિત્યક્રમમાં સમજો કે 5:15 વાગે મંદિરના મંગલ પ્રાગટ્ય થાય છે. એ દરમિયાન મંગલ પ્રાગટ્ય થઈ ભગવાન શિવજીને જેમને શયન અવસ્થામાં મૂક્યા હોય છે, આપણે પણ લોક રીતે કરો યથા દેહ તથા દેવ, જે રીતે દેહને સાચવીએ એ રીતે ભગવાન દેવને પણ સાચવવાના. એટલે સવારના આવીને એમનું મંગલ પ્રાગટ્ય કરી 5:15 વાગે એમને ઘંટનાદ દ્વારા ઉઠાડીએ, ભગવાન શિવજીનો અભિષેક કરીએ, પૂજા કરીએ, અને 7:30 વાગે ભગવાન શિવજીની મહાઆરતી કરીએ. એ દરમિયાન 8 વાગ્યાથી જે ભક્તોને દૂધ, પાણી ઇત્યાદિ જે કંઈક ચઢાવવું હોય એમને ફૂલ, એ માટે ખુલ્લું મૂકવામાં આવે છે. એ 12 વાગ્યા સુધી એમના માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ 12:39 અભિજીત વિજય મુહૂર્તમાં ભગવાન શિવજીનો પ્રક્ષાલ એટલે પ્રખાર થાય છે. ભગવાન શિવ સ્નાન જેને કહેવામાં આવે, એ સ્નાન કરી ભગવાનને સુતરાઉ વસ્ત્રમાં પોડાવી દેવાના, અને સાયંકાલે ફરીથી ભગવાનની શિવ શૃંગાર સાયંકાલની પૂજા કરવાની. સાંજના હમણાં હવે મહાઆરતી થશે, એમાં પણ ભક્તોની ભીડ તમને જોવા જ મળશે અહીં કાયમ. 7:30 વાગે આરતી, અને મંદિર મંગલ એટલે બંધનો સમય છે રાતના 10 કલાકે. ગંગાના સ્વામી શ્રી ગંગેશ્વર. શિવજીના કેટલાય નામ છે અને એમાંથી જ એક એટલે ગંગેશ્વર, અર્થાત
કે જે ગંગાના સ્વામી છે. જે પ્રમાણે શિવજીની ઘનિષ્ઠ જટામાં ગંગાનો ચંચળ વેગવાન પ્રવાહ પણ શાંત થઈ જાય છે. કોઈ પણ સાંસારિક બાબતોથી વિચલિત મન આ સ્થાને આવતા જ શાંત થઈ જાય છે. કે ગંગેશ્વરનું મૂળ વ્યાખ્યા કહી તો ગંગેશ્વરની વ્યાખ્યા એ કે ગંગાના પણ જે માલિક છે ગંગાના ઈશ્વર, એમનું નામ ગંગેશ્વર. દર્શન માત્રથી દૂર થાય છે ચિંતાઓનો ભાર. દર્શન માત્રથી જ જો ચિંતાઓનો ભાર હળવો થઈ જાય તો ભક્તો માટે તેનાથી વિશેષ તો શું ચમત્કાર હોય. એટલે જ તો હજારોની સંખ્યામાં ભક્તો અહીં પોતાના ભોળેનાથને ભજવા ભેગા થાય છે અને નિત્ય દર્શન કરી શિવ ભક્તિમાં રાજે છે. ગંગેશ્વર મહાદેવના મંદિરે લગભગ 4 વર્ષથી હું દરરોજ સાંજે આવું છું. એ મહાદેવના મંદિરમાં અહીંયા અડાજણમાં ગંગેશ્વર મહાદેવનું મંદિર લગભગ બધાને એનામાં બહુ જ શ્રદ્ધા છે. દરરોજ અહીંયા આવીને મને એકદમ શાંતિ મળે છે. આવીને એમ જાણે એવું લાગે છે કે બધા દુઃખો દૂર થઈ ગયા. અહીંયા આગળ બધા જે બી આપે છે ભાવથી દરરોજ મહાદેવને ચડાવે છે અને દર્શન કરીને જાણે આપણને એવું લાગે છે કે ના બહુ શાંતિ છે જીવનમાં. દરરોજ અહીંયા દર્શન કરવાથી ચિંતા કંઈ પણ હોય તો આપણી દૂર થાય છે. પણ એક હવે અહીંયા આવીએ અને પ્રભુના નતમસ્તક આપણું માથું નમાવીએ એટલે એમ કે જાણે બધી ચિંતાઓ આપણી દૂર થઈ જાય. આ મને 8 વર્ષથી આ મંદિરનો મને એવો અનુભવ છે. 8 વર્ષ પહેલાં હું આ મંદિરે આવી હતી તે આ 8 વર્ષથી મારી આસ્થા અને અમારા પરિવારની આસ્થા અહીં જળવાઈ રહેલી છે ગંગેશ્વર મહાદેવમાં. અહીંયા આવવાથી ઘણી શાંતિ મળે છે અને એક સારું ફિલિંગ થાય છે. કામકાજમાં પણ આમ કામકાજ કરતા હોય તો વળી આસાનીથી થાય છે. એ રીતે સારી મનને ખૂબ શાંતિ મળે. તો વળી શિવજીના મંદિરમાં માત્ર શિવજી બિરાજમાન નથી. અહીં મંદિર પરિસરમાં અન્ય દેવગણ પણ બિરાજમાન છે. પ્રવેશ દ્વારની ડાબી તરફ શ્રી ગણેશ સિદ્ધિઓ આપનાર સિદ્ધિવિનાયક સ્વરૂપે સ્થાયી થયા છે. તો વળી જમણી તરફ અતિ બળશાળી શિવાંગ બજરંગ બલીની મૂરત ભક્તોના કષ્ટ હરવા ઊભી છે. આ સાથે જ અવધૂતિ આનંદના પ્રણેતા દત્તાત્રેય પણ અહીં દર્શનીય છે. તેમની પ્રતિમામાં તેમના મૌલિક આશીષ વ્યક્ત થાય છે. શિવાશીષ મેળવવાનું આ એક અનોખું સ્થાન છે જ્યાં શિવ સમીપતાનો અહેસાસ થયા વિના રહેતો નથી. એટલે જ આ પરિસરમાં મન આપોઆપ શિવ ધૂનમાં લાગી જાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. આસ્થા અને શ્રદ્ધા આજના યુગમાં કેવી રીતે વિસ્તારથી આકાર પામે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલું શ્રી ગંગેશ્વર મહાદેવનું આ સ્થાન. શિવ અને શિવાલય અલૌકિક શાંતિનું ઉદ્ગમ કહેવાય છે અને આવા જ કેટલાક ગમ્ય અગમ્ય કારણો હોય છે જે શિવભક્તની શ્રદ્ધાને સિંચે છે. ભલે ને પછી તે સ્વયંભૂ લિંગ પ્રાગટ્ય હોય કે પછી પરિસરમાં પ્રભુની હાજરીની દિવ્ય અનુભૂતિ. આસ્થાનો નિર્મળ આકાર શ્રી ગંગેશ્વર મહાદેવ. કલ્યાણના પર્યાય મહાદેવ. ગૌરીશંકર શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતિકાત્મક માનવામાં આવે છે. શ્રદ્ધા હોય એટલે વિશ્વાસ બની રહે અને વિશ્વાસ હોય એટલે શ્રદ્ધાને ચમત્કાર દેખાતો રહે. અને એમાં પણ જે શિવ હોય તે શ્રદ્ધાનો પણ રંગ ખૂબ ઘેરો બને છે કારણ કે શિવ જ તો છે કલ્યાણના પર્યાય. શ્રદ્ધાનું કારણ સ્વયંભૂ લિંગનું પ્રાગટ્ય. ગંગેશ્વર મહાદેવના શિવાલય સાથે જોડાયેલી શ્રદ્ધા પાછળ આમ કારણો છે, જેમાંનું એક મંદિર છે મંદિરના નિર્માણ પાછળનું રહસ્ય. કહેવાય છે કે મેદાનના એક ભાગમાંથી સ્વયંભૂ લિંગ મળી આવ્યું અને આ લિંગનો જ એ સાત્વિક પ્રભાવ છે કે અહીં આજે આ શિવ સમાન નિર્મળ મંદિરનું નિર્માણ થયું છે. તો સમજો કે આ વાત 99ની છે. એ દરમિયાન આજ દિવસ સુધી જ્યારથી પ્રગટ થયા છે તે દરમિયાન ભક્તોની ભીડ કહો, એમની મનોકામના કહો કે એમને જે ધાર્યું કહેવાય એ મનોરથ અહીંયા પૂર્ણ થાય છે. એ રીતે એક પ્રકારની ભક્તમાં શ્રદ્ધા બંધાઈ અને દિવસે દિવસે ભક્તો પણ વધતા ગયા અને આજના સમયે ગંગેશ્વર મહાદેવ આજે એક સુરતના પશ્ચિમ ભાગનું જેને કહેવાય કે એક તીર્થ
નું સ્વરૂપ લીધું છે. કારણ કે એક શ્રદ્ધા અને એક વિશ્વાસ જ્યારે પરમાત્મા પૂર્ણ કરતા હોય છે ત્યારે દરેકને એકબીજાથી મળતી શ્રદ્ધાની વાતોથી ભીડ વધતી જાય છે ને એ જ સ્વરૂપે આજે મોટું તીર્થ બનવા જઈ રહ્યું છે. શિવ તત્વની સમીપતા અનુભવાય ત્યાં જીવને આરામ મળતો હોય છે. હાથમાં કરતાલ આવે, હોઠું પર શિવજીની ધૂન રમવા લાગે, કોઈ ઘંટ વગાડે અને કોઈ તાળીઓ પાડે અને અલખની ધૂણીમાં આનંદ માણે. શિવજીના સાનિધ્યની અનુભૂતિથી આ ભક્તો કેવા ડોલી રહ્યા છે. ભક્તોની આ ગતિ તેમના શિવ સાથેના જોડાણને વ્યક્ત કરી રહી છે. એટલે ભગવાનના જે પ્રત્યક્ષ જે પરચા છે એ યેન કેન તમને એમના અસ્તિત્વમાં રાખે કે અહીંયા ભગવાનની હાજરી છે. એવી રીતે અનેક રીતે અને સૌથી મોટી તો હાજરી ભક્તોના જે દરેક મનોરથ પૂર્ણ થાય છે એ જ સૌથી મોટી છે. નાનકડી ડેરીમાંથી અલૌકિક અને અલભ્ય વિશાળ પરિસરમાં બદલાયેલું આ શિવાલય આસ્થાનો આકાર કેવો દિવ્ય છે તે વર્ણવે છે. શિવકૃપાથી આસ્થામાં વૃદ્ધિ થાય અને એ જ આસ્થાની દ્રષ્ટિએ શિવનો સાક્ષાત્કાર કરી શકાય. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. કોઈ શિવાલય તેની પ્રાચીનતાને કારણે તો કોઈ શિવાલય તેની અન્ય વિશેષતાને કારણે ભક્તોમાં હોય છે પ્રચલિત. પરંતુ દરેક શિવાલયમાં મનને શાંતિ તો અચૂક મળે છે અને એ જ શાંતિ મેળવવા તો ભક્તો શિવાલયના દ્વારે જાય છે. પરંતુ જ્યારે આ શાંતિ, વિશેષતા અને પ્રાચીનતા એક સાથે મળે ત્યારે તો શિવાલયનો પ્રભાવ અનોખો જ બની જાય. આવું જ અનોખું શિવાલય છે અમદાવાદમાં, જ્યાં વસે છે રણમુક્તેશ્વર મહાદેવ. मनवा चल शिव धाम रे जत्ता चल અલૌકિક શાંતિનું પવિત્ર સ્થાન. ભગવાન શિવ જે પોતે પરમ યોગી છે, અલગારી છે, તેમના દ્વારે જતા તેમના આશીષની સાથે મનને શાંતિ આપોઆપ મળે છે. અને આવી જ અલૌકિક શાંતિનું સ્થાન એટલે અમદાવાદના હાંસોલમાં આવેલું રણમુક્તેશ્વર મહાદેવનું સ્થાનક. સાબરમતી નદીને કિનારે આવેલું આ દેવાલય ભક્તિના ભાવમાં રમે છે. જે તેમાં પ્રવેશે તે બની જાય છે શિવજીનો ભક્ત. અને શિવજીના દર્શન અભિલાષી દર્શન કરી આ ભક્ત ધન્ય થાય છે. કારણ કે માત્ર દર્શનથી જ શિવજી તેમનું કલ્યાણ કરે છે. એટલે જ તો શિવજીને કહ્યા છે કલ્યાણકારી. રણમુક્તેશ્વર મહાદેવમાં પ્રવેશતા જ સૌથી પહેલા દર્શન થાય છે બળિયાદેવના. અને બળિયાદેવની સાથે શિવજીના દર્શનનો ભક્તો લાહવો લે છે. આ મંદિર અતિ પૌરાણિકતા ધરાવે છે. અહીં આવનાર દરેક ભક્તોને આ મંદિર પ્રત્યે અતૂટ શ્રદ્ધા રહેલી છે. રણમુક્તેશ્વર મંદિરમાં નિત્ય રૂપે ભક્તોનો જમાવડો લાગેલો હોય છે. અને શિવ તિથિઓ પર તો શિવ ભક્તોનું કીડિયારું અહીંયા ઉભરાતું દેખાય છે. દર સોમવારે મોટી સંખ્યામાં ભક્તો રણમુક્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે. અને સવારથી જ શિવલિંગ પર દૂધ અને જળના અભિષેકની ધાર શરૂ થઈ જાય છે. વારે તહેવારે ભક્તો દ્વારા કલાકો સુધી ભજન કીર્તન તેમજ અખંડ ધૂન કરવામાં આવે છે, જેનો લાભ આ મંદિરે આવનાર ભક્તો લેતા હોય છે. દ્વાર વિનાનું શિવાલય. અહીંના મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં કોઈ પ્રકારના દ્વાર નથી મૂકવામાં આવ્યા. તો કોઈ પણ ભેદભાવ વગર દરેક ધર્મના લોકો આ મંદિરમાં આવી શકે છે. મંદિરમાં સેવકો દ્વારા પણ નિસ્વાર્થ ભાવે અવિરત સેવા કાર્ય થતા રહે છે. પ્રાચીન કથા છે જોડાયેલી. અહીં જ ઇન્દ્રએ કરી હતી શિવજીની સ્તુતિ. રણમુક્તેશ્વર મહાદેવ મંદિર સાથે પૌરાણિક કથા પણ છે સંકળાયેલી, જેના છેડા હજારો વર્ષો પહેલા સુધી લંબાયેલા છે.
આશરે 5000 વર્ષ પુરાના આ મંદિર વિશે માનવામાં આવે છે કે અહીં ઇન્દ્ર દેવતાએ શિવજીની સ્તુતિ કરી હતી. આ મંદિરે આવનાર ભક્તોની મનોકામના રણમુક્તેશ્વર મહાદેવ પૂરી કરે છે. ત્યારે ભક્તો પણ અહીં આવીને કરે છે ધન્યતાની અનુભૂતિ. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ. ભક્તિ સંદેશમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક નાનકડા વિરામ માટે.